એ રસ્તા ઉપર જ નથી જતી, એ સાઈડ જ નથી જતી, કેમ કે મારો છોકરો મને બહુ જ યાદ આવે. મને છોડીને જતો ને મારો આકાશ, અમારું જીવવું આરામ થઈ ગયું છે, નથી આપણે જીવી શકતા. સપનું શું હતું? આપ એક માતા હતા, એના વગર તો બધું, એના વગર તો બધું સૂનું છે અમારા ઘરમાં. અમને ગમતું નથી, એના વગર ખાવું નથી ગમતું, ઊંઘવું નથી ગમતું. એના પપ્પા 1 વર્ષ થઈ ગયું ઘરે નથી આવતા, ઊંઘવા માટે નથી આવતા કે ખાવા માટે નથી આવતા. એટલે 1 વર્ષથી આયા જ નથી આવતા. અમે શું કરીએ? અમારા આકાશને ક્યાંથી લાવીએ અમે? ભગવાન કોઈ ના ઘેર આવું ના થવું જોઈએ. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેશ વિદેશ માટે એક ગુજારો દિવસ 12 જૂન 2025, જ્યાં અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં જે રેસિડેન્ટ ડોક્ટરો રહે છે તે બિલ્ડિંગ ઉપર એક પેસેન્જર વિમાન પડે છે. જી હા, ફિલ્મોમાં આવા દ્રશ્ય આપણે જોયા હતા, પરંતુ એ ઘટના હકીકતમાં સાબિત થઈ ને અત્યાર સુધીનો એવિએશન ઇતિહાસમાં આ સૌથી મોટો પ્લેન ક્રેશ હોવાની પણ બાબતો એક્સપર્ટો દ્વારા માનવામાં આવી રહી છે. આ ઘટનામાં 260થી વધારે લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જેમાં એકમાત્ર વ્યક્તિ છે જે દીવના હતા, તેઓ જીવ્યા હતા, ભગવાનની કૃપા હતી. બાકી આસપાસના લોકો અને ત્યાં આસપાસના પ્રાણીઓને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ત્યારે આકાશ પટની નામનો એ આશાસ્પદ બાળક, એ યુવાન જેણે હજારો સ્વપ્ન જોયા હતા, તેના માતાજીને તે ટિફિન આપવા માટે નિત્યક્રમ પ્રમાણે બપોરના સમયે દરરોજ જતો હતો અને એ સમય જઈ રહ્યો હતો, પણ તેને પણ ખબર નહીં હોય કે એ તેનો અંતિમ દિવસ હશે. આપણી સાથે આકાશના મમ્મી છે તે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાતચીત કરીએ કે એ દિવસે ખરેખરમાં શું બન્યું હતું, કેમ કે એ ઘટનાના પ્રત્યક્ષદર્શી રહ્યા. જી બેન, આપનું નામ? સીતાબેન. સીતાબેન, 1 વર્ષ પહેલા 12 જૂન એ દિવસ સ્વાભાવિક છે કે તમામ પરિવારો માટે હચમચાવી દેવો હતો. એ 12 તારીખે શું બનાવ બન્યો હતો, કેમ કે દરરોજ તમારે ત્યાંથી તો પ્લેન નીકળે છે? મને બધી બહુ યાદ આવે, હું નથી બોલી શકતી, મને નથી બોલાતું. એમ નહીં, બપોરે તમે કેટલી ઉપર હતા? નિત્યક્રમ પ્રમાણે તમે શું કરતા હતા અને શું થયું હતું એ જાણવું. જાની કેટલી પર હતી, હું ટિફિન લઈને આવ્યો તો છોકરો. દરરોજ આવતો હતો? હા, દરરોજ. પછી ટિફિન લઈને આવ્યો તો હું કેટલી પર હતી, એ સામા સાઈડ ઊંઘ્યો હતો. ઊંઘતો હતો એટલે ટિફિન આપીને બપોરના સમય ઊંઘતા હતા. તમે જમી લીધું હતું કે બાકી હતું? મને કોઈ યાદ જ નથી મેં ખાધું કે નથી ખાધું, એ કોઈ મને ખ્યાલ જ નથી. પછી શું થયું? એટલે અચાનક ધડાકાનો અવાજ આવ્યો, કઈ રીતે શું થયું? વિમાન પડ્યું, આવ્યો બધો ધવાડો બધો નીકળ્યો, કાળો 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 કાળો. મેં કીધું શું થયું કીધું, તો જોયું તો બધા ધુવાડે ધુવાડા, એકદમ આગ ફેલાઈ ગઈ બધી. એટલે કઈ દેખાતું નહોતું કે? કશું નતું દેખાતું. તો હું કીધું મારો છોકરો ત્યાં સામે ઊંઘ્યો છે, તો હું ઉઠાડી આવું. એને જોડે જવા માટે બહુ કોશિશ કરી, પણ હું જઈ ના શકી. એટલે આગ એટલી ભયંકર હતી? આગ બહુ ભયંકર. તમારો વિડીયો પણ આવ્યો હતો, તમે ભાગતા હતા, એ પ્રકારનો હતો. એટલે આગના લીધે તમને ભાગવું પડ્યું નથી? એને જોડે હું જઈ જ ના શકી, એના ઉપર આઈને પાંખ્યું પડી ગયું. સીધું પાંખ્યું એના પર પડ્યું? એના ઉપર. એને ઊભો થવાનો સમય ના મળ્યો. તો બીજા લોકો ત્યાં હતા, એ લોકો પછી બધા લોકો ભેગા થયા તો મને, હું દોડતી હતી કે મારો છોકરો ત્યાં ઊંઘ્યો છે, મારો છોકરો ત્યાં ઊંઘ્યો છે, મારા છોકરાને બચાવો બચાવો. તો બધા ભેગા થઈ ગયા, તો મને પેલી બાજુ લઈ ગયા પકડીને, બેન તમે ના જશો કે. તોય પણ કીધું મારો છોકરો ત્યાં ઊંઘ્યો છે, કીધું મારો છોકરો ત્યાં ઊંઘ્યો છે. હું આટલી બધી બળેલી હતી તો એ દાજી ગયા બેન તમે? આકાશને બચાવવામાં હું દાજી ગઈ આટલી બધી.
એટલે તમને આકાશ દેખાઈ ગયો તે સમય મળ્યો હતો કે પછી નહોતા તમે એના સુધી પહોંચી શક્યા? હું પહોંચી જ નહીં શકી. અચ્છા, પછી મને સિવિલમાં બધા ભેગા થયા તો ખબર પડી યાર. મને સિવિલમાં લઈ ગયા લોકો બધા. તો સિવિલમાં લઈ ગયા તો મારું ટ્રીટમેન્ટ ચાલુ કર્યું તોય હું એમ જ કહેતી કે મારા આકાશને કેવું છે, મારા આકાશને શું થાય. આ લોકો બધા મને એવું કહેતા કે સારું છે, કે સારું છે. કેટલા મીટરના અંતરે સૂતો હતો આકાશ તમારાથી આમ અંદાજિત? કેટલી દૂરી હતી એની? નજીક જ હતું, બહુ દૂર નતું. બરાબર. તો એ સ્ટોલ પાસે આગ હતી તમારે જ્યારે આ પડ્યો પ્લેન? હા, એના ઉપર બહુ આગ હતી એટલે હું જઈ જ ના શકી એની જોડે. તો બીજા કોઈ માણસો અવાજ તમને આવતો હતો પ્લેનમાંથી જેમ પડ્યા માણસો? એમનો મને અવાજ નથી આવ્યો. એવું કઈ નથી? એવું કઈ નથી થયું. બરાબર. તો ત્યારથી પછી એ સ્થળ પર ગયા તમે ક્યારે? ના, હું નથી જતી એ બાજુ. એ રસ્તા ઉપર જ નથી જતી, એ સાઈડ જ નથી જતી, કેમ કે મારો છોકરો મને બહુ જ યાદ આવે. મને છોડીને જતો ને મારો આકાશ, અમારું જીવવું આરામ થઈ ગયું છે, નથી આપણે જીવી શકતા. સપનું શું હતું? આપ એક માતા હતા, તમે એના વગર તો બધું, એના વગર તો બધું સૂનું છે અમારા ઘરમાં. અમને ગમતું નથી, એના વગર ખાવું નથી ગમતું, ઊંઘવું નથી ગમતું. એના પપ્પા 1 વર્ષ થઈ ગયું ઘરે નથી આવતા, ઊંઘવા માટે નથી આવતા, કે ખાવા માટે નથી આવતા. એટલે 1 વર્ષથી આયા જ નથી? નથી આવતા. અમે શું કરીએ? અમારા આકાશને ક્યાંથી લાવીએ અમે? ભગવાન કોઈના ઘેર આવું ના થવું જોઈએ. એના પપ્પા એવું કહેતા હતા કે એ ભણવામાં બહુ હોશિયાર હતા. ભણવામાં બહુ હોશિયાર હતો. એનો સ્વભાવ બી સારો હતો, બધાની જોડે હળી મળીને રહેતો. અત્યારે જતો રહ્યો તો અમને બહુ દુઃખ લાગે છે. તમારો કેમ જતો રહ્યો? તમારા ઘરે કેટલા સંતાન? હા, બધાથી નાનો હતો. એટલે વધારે લાડકો એ જ હતો? વધારે લાડકો એ જ હતો અમારા ઘરમાં. એના પપ્પાને બી લાડકો હતો, મને બી લાડકો હતો. હવે અમારી જિંદગી, બધી જિંદગીની ખુશી જતી રહી અમારી. અમે જીવી નહીં શકતા. હવે શું કરીએ? અમારા આકાશ વગર તો બધું સૂનું જ લાગે છે અમને. અમને ઘરમાં બેસવું નહીં ગમતું, અમને ખાવું નથી ગમતું. ભગવાન કોઈના ઘેર ના થવું જોઈએ. આકાશના માતાશ્રી છે, તેઓ આક્રંદ કરી રહ્યા છે કેમ કે 1 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે, પણ આ ઘટનાના ઘા છે તે હજી રૂંઝાયા નથી. આજે પણ એમની માતા હૈયાફાટ રુદન કરી રહી છે. આકાશના જે પિતા છે સુરેશભાઈ, તેઓ 1 વર્ષથી ઘરે નથી આવ્યા તેવું એમનું કહેવું છે. આજે જ્યારે પણ જમવા બેસે છે તો એમની આંખમાં આંસુ હોય છે, કોળીઓ ગળેથી નથી ઉતરતી એવી હાલત છે એમની. ને સ્વાભાવિક છે કે જેના પરિવારના સભ્યો જેમણે ગુમાવ્યા હોય તેને દુઃખ અને એની પીડા, એની વેદના એને વધારે ખ્યાલ આવતી હોય. આમાં જે ઘટના ઘટી છે તેમાં અનેક વહાલા સોયા દીકરા તેમની માતાએ ગુમાવ્યા છે. અનેક લોકોએ પોતાના પતિ ગુમાવ્યા છે, કોઈએ પોતાની પત્ની ગુમાવી છે, કોઈએ પોતાની દીકરી ગુમાવી છે, તો કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો છે. ને એમાંથી આકાશ પટણી નામનો પણ એ આશાસ્પદ બાળક, એ યુવાન કે જે માતાને ટિફિન આપવા ગયો હતો ને અંતિમ એ તેનો દિવસ રહ્યો, તે થોડાક સમય માટે વિસામો કરતો હતો, ઊંઘતો હતો ને આ દરમિયાન એક પ્લેન પડે છે, પાંખ્યું તેના પર પડે છે ને તેઓ જીવતો ભૂંજાઈ જાય છે. આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત આજે પણ પરિવારમાં પડ્યા છે. આવતીકાલે 12 જૂનના દિવસે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે. તમામ સ્વજનો છે તે એ મેસવાળી બિલ્ડિંગ જ્યાં આ કાળમુખો દિવસ બન્યો, જ્યાં યમરાજ બનીને પ્લેન ત્રાટક્યું, એ ત્યાં પહોંચવાના છે ને પોતાના સ્વજનોને યાદ કરવાના છે. પરંતુ એ પહેલા 1 વર્ષ પછી નવજીવન ન્યૂઝે એ પરિવાર સાથે મુલાકાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે આજે પરિવાર કઈ સ્થિતિમાં છે. તો આજે પણ એમની તમામ ખુશીઓ છીનવાઈ ગઈ છે કેમ કે જેના માટે તમામ સપનાઓ એ લોકોએ જોયા હતા, આજે એ વ્યક્તિ તેમની પાસે નથી. એટલે આજે પણ આકાશની ખોટ ખૂબ ઘરમાં વર્તાઈ રહી છે ને તેમની માતાનું આક્રંદ છે, તેના કારણે સમગ્ર માહોલ છે ઘરનું, વિસ્તારનું ગમગીન બન્યું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, લોકોના અવાજ બનતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.